હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો દેખો જાગી ગઈ છું. આજે છે સન્ડે, રવિવાર. તો આજ તો અમારા પતિદેવ ઘરે છે. તો આજે લેટ ઉઠ્યા અમે. સન્ડે હોય શું આરામથી ઉઠીએ. તો કેમ કે હું આખા અઠવાડિયામાં એક રવિવારની જ વાર જોતી હોઉં છું, કેમ કે એ દિવસે મારા પતિદેવ ઘરે હોય એટલા માટે. તો દેખો કચરો વાળી નાખ્યો છે, ચા મૂકી દીધી છે સાઈડમાં. તો કીધું પોતું પછી મારીશું. પહેલાં મારા બાબુ કે મને ચા નાસ્તો કરી આલ, તો સેવ તળી નાખી છે. અમારી બેન જસ્મિતાએ આપી છે સેવ, તો એને સેવ આપી છે. પણ અમારી ફેવરેટ થઈ ગઈ છે હમણાં કે અમારે સન્ડે હોય એટલે આ સેવ તળવાની જ. તો સેવ તળી નાખી છે અને અમે ચા પીવા બેસી ગયા છીએ 2 જણા. પછી પોતું મારીશું. તો દેખો પોતું મારી દીધું છે અને અમે નહીં લીધું છે અને લાલાને જગાડી દીધા છે. તો હવે લાલાને જગાડી દીધા છે અને એમને હવે ભોગ લગાડી દઈશું. અને સાઈડમાં ચાલુ છે ભજન. કિરણ પ્રજાપતિના ભજન સરસ આવે છે. તો દેખો પછી કીધું લાલાને સ્નાન કરાવીશું. લાલાને ભોગ લગાડીને બધું. આજ તો સન્ડે તો થોડું બધું મંદિર સાફ કરવાની ઈચ્છા હતી. બહુ ટાઈમથી કરી નહોતું, કેમ કે અમારાથી ધૂળ ઉઠતી હતી. તો બધું બહુ ગંદુ થઈ ગયું હતું. તો મારા મેં કીધું આજ તો મંદિર સાફ કરી નાખું. તો દેખો પછી કેટલું ચોખ્ખું કરી નાખીને મારા લાલાને કેવા મસ્ત આજ તો શૃંગાર કરી નાખ્યો છે. આજ તો એમને હેવી મુગટ પહેરાયો છે અને આજ તો એમને વાળ બી પહેરાયા છે. તો કમેન્ટમાં આધારે લખજો. દેખો આજ તો બધું કેવું મસ્ત તૈયાર કરી નાખ્યું છે, હે ને? બધું આમ ચોખ્ખું કરી નાખ્યું. સન્ડે હતો એટલા માટે. તો પછી બહુ થાકી ગઈ. કપડાં ધોઈ નાખ્યા. કપડાં તો એમ કે બહુ લેટ કામ પત્યું હતું. એમ કહું કે ખરા બપોરના તડકાના મેં કપડાં ધોયા. દેખો માતાજીના કપડાં ધોયા છે, બધા આસન ધોયા છે અને અમારા બી કપડાં ધોઈ નાખ્યા. દેખો બપોરના તડકાના મેં કપડાં ધોઈ નાખ્યા. પછી કપડાં ધોઈને થોડું નાસ્તો કરીને જમીને પાછું એક નવું કામ લઈને બેસી ગઈ. અમારા કબાટના કપડાં ખાલી કરી નાખ્યા. આ કપડાં ખાલી મારા જ છે. તો પછી દેખો કપડાં વાળીને થોડો આરામ કરીને અમે બેસી ગયા હતા. મારા બાબુને મને રીહ આવતી હતી કે સન્ડેની હું વાર જોતી હોય આખા અઠવાડિયાની, કે એ મને ટાઈમ આપશે અને ફોન જો કરે એટલે મને ગુસ્સો આવે. તો હું ફોન ખેંચું ને તો મને ફોન નહીં હાલતા. તો એ ફોન ને એમની પહેલી બૈરી અને હું એમની બીજી બૈરી છું. તો મને એમ ગુસ્સો આવતો હતો. તો ભાઈ મેં કીધું ચલો ભાઈ કિટ્ટા, તમે ફોન જુઓ, હું પછી મારા કોલિંગ કેમ ના કરું હું. તો પછી કેવા જોઈ રહ્યા કે મને કે બેસી ગઈ કોલિંગ કરવા. તો મેં કીધું તમે મને ટાઈમ ના આપો તો પછી હું તો કંઈક તો કરું ને. તો પછી હું કોલિંગ કરવા બેસી ગઈ ને ફોન જોતા હતા. તો પછી સાંજે જમવાનું બનાવી દીધું છે. લાલાની આરતી બી કરી નાખી. અને દેખો આજે જમવામાં બનાવ્યું છે મસ્ત ડુંગળીનું શાક. આ મારા બબુ માટે બનાવ્યું છે. મારા માટે બનાવ્યું છે ગિલોડીનું શાક, કેમ કે મારા બબુ નથી ખાતા ગિલોડીનું શાક. તો એમના માટે બનાવ્યું છે દૂધી યાદ આવે યાર, દૂધીએ પથારી ફેરવી નાખી. તો પછી અમે જમી લીધું, વાસણ કરી લીધા, લાલાને સુવાડી લીધા છે અને અમે આવી ગયા બહાર પથારીમાં. તો કુલર ચાલુ છે. તમારા બાબુ કે હું સવારે થોડી ગુસ્સે હતી ને, તો તમે મને ટાઈમ નહીં આલે. તો મને કે ચાલ મારી જોડે કે આપણે 2 જણા રમીએ, એક ગેમ રમીએ લૂડો કે. તો પછી અમે રમતા હતા લૂડો 2 જણા, જેમાં હું જીતી ગઈ હતી. ઓલવેઝ હું જીતું છું લૂડોમાં. તો બસ આજના માટે આટલું. મારા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.